ઓમ શ્રી પરમાત્મને નમઃ. અધ્યાય 11મો વિશ્વરૂપ દર્શન યોગનો શ્લોક ક્રમાંક 24. અર્જુન ઉવાચ નભસ્પૃશં દીપ્તમનેકવર્ણં વ્યક્તાનनं દીપ્તવિશાલનેત્રં દૃष्ट्वा हि त्वां प्रव्यथितान्तरात्मा ધૃતિન વિન્દામિ સમય ચ વિષ્ણુ. આ શ્લોકમાં આવતા સંસ્કૃત શબ્દોનો આપણે ગુજરાતી અર્થ જોઈએ. હિ એટલે કેમ કે, વિષ્ણુ એટલે હે વિષ્ણુ, દીપ્તમ એટલે દૈદીપ્યમાન, અનેક વર્ણમ અનેક વર્ણો છે, નભસ્પૃશમ આપ આકાશને સ્પર્શ કરી રહ્યા છો એટલે કે બધી બાજુથી ખૂબ વિશાળ છો, વ્યક્તાનનમ આપનું મુખ પહોળું છે, દીપ્ત વિશાલ નેત્રમ આપના નેત્રો પ્રકાશમાન છે અને વિશાળ છે, ત્વામ એટલે આપને, દૃષ્ટવા એટલે જોઈને, પ્રવ્યથિતાંતરાત્મા એટલે ભયભીત અંતઃકરણવાળો, ધૃતિમ એટલે ધીરજ, ચ એટલે અને, શમમ એટલે શાંતિ, ન એટલે નથી, વિંદામી એટલે પામતો. આ શ્લોકનો ગુજરાતીમાં અર્થ જોઈએ. શ્રી ભગવાનને અર્જુન કહે છે, હે વિષ્ણુ, ગગનચુંબી દૈદીપ્યમાન અનેક વર્ણોથી યુક્ત થયેલા તથા ફાડેલા મુખ અને પ્રકાશમાન વિશાળ નેત્રો ધરાવતા આપને જોઈને ડરેલા અંતઃકરણનો હું ધીરજ કે શાંતિ પામતો નથી. અહીં અર્જુને ભગવાનને વિષ્ણુ એમ શા માટે કીધું? કારણ કે ભગવાન કૃષ્ણ અવતાર લઈને આ પૃથ્વીનો ભાર ઉતારવા માટે સ્વયં વિષ્ણુ રૂપે જ પ્રગટ થયા છે. એટલા માટે અર્જુને વિષ્ણુ એમ શબ્દ વાપર્યો છે. દીપ્તમ અનેક વર્ણમ આપના કાળા, પીળા, શ્યામ, ગૌર અનેક વર્ણ છે જે બહુ જ દૈદીપ્યમાન છે. નભસ્પૃશમ એટલે કે ભગવાનનું સ્વરૂપ એટલું લાંબુ છે કે આકાશને સ્પર્શી રહ્યું છે. મનુષ્યની દ્રષ્ટિ જ્યાં સુધી જાય છે ત્યાં સુધી તેને આકાશ દેખાય છે, પરંતુ એનીથી આગળ કાળાશ દેખાય છે. કારણ કે જ્યારે દ્રષ્ટિ આગળ નથી જતી અને થાકી જાય છે ને ત્યાંથી તે પાછી વળી જાય છે, જેથી આગળ કાળાશ દેખાય છે. અને જ દ્રષ્ટિનો આકાશને સ્પર્શ કરવું એમ કહેવાય છે. એમ જ અર્જુનની દ્રષ્ટિ જ્યાં સુધી જાય છે ને ત્યાં સુધી એમને ભગવાનનું વિરાટ સ્વરૂપ જ દેખાય છે. વ્યાત્તાનનન દીપ્ત વિશાલ નેત્ર, જેવી રીતે કોઈ ભયાનક જંતુ કોઈ જંતુને ખાવા માટે પોતાનું મુખ પહોળું કરે છે, એવી જ રીતે સકળ વિશ્વનો કોળિયો બનાવવા માટે ભગવાનનું મુખ ફેલાયેલું અર્જુન જોઈ રહ્યા છે. આથી એમણે આ શબ્દ અહીં વાપર્યો છે. એવી જ રીતે ભગવાનના નેત્રો પણ બહુ જ વિશાળ દેખાઈ રહ્યા છે અને દૈદીપ્યમાન દેખાઈ રહ્યા છે અર્જુનને. એથી અહીં દીપ્ત વિશાલ નેત્રમ એમ શબ્દ અર્જુને અહીં વાપર્યો છે. અર્જુને આગળ કહ્યું, દ્રષ્ટવા હિ ત્વામ પ્રવ્યથિતાંતરાત્મા ધૃતિન વિંદામિ શમૈ ચ વિષ્ણુ, એટલે કે ભગવાનનું સ્વરૂપ જોઈને શાંતિ નથી પામતા એમ અર્જુન કહે છે. તો અહીં આપણને એમ થાય છે કે જો અર્જુનને, એક તો અર્જુન પોતે પણ સામર્થ્યવાન હતા અને બીજું કે ભગવાને એમને દિવ્ય દ્રષ્ટિ આપી હતી, છતાં પણ અર્જુન વિશ્વરૂપનું દર્શન કરીને કેમ ડરી ગયા અને સંજય ન ડર્યા? આનું શું કારણ? તો સંતો પાસેથી એવું સાંભળ્યું છે કે ભીષ્મ, વિદુર, સંજય અને કુંતી આ ચારેય ભગવાન વિષ્ણુના તત્વને વિશેષતાથી જાણવાવાળા હતા. એટલા માટે સંજય પહેલેથી જ ભગવાનના તત્વને અને એમના પ્રભાવને જાણતા હતા. અર્જુનને મોહ થયો હતો, આથી એનું જ્ઞાન નષ્ટ થઈ ગયું હતું, દૂર થઈ ગયું હતું અને વિમૂઢ ભાવને કારણે જ અર્જુન મોહ પામી રહ્યા હતા અને તેથી જ અર્જુન ભયભીત થઈ ગયા હતા. પરંતુ સંજય ભગવાનના મૂળ તત્વને જાણતા હતા, એટલે કે એમનામાં મોહ નહોતો, વિમૂઢ ભાવ નહોતો થયો, આથી સંજય ભયભીત નહોતા થયા. ભગવાનની કૃપા યોગ્ય મનુષ્યો વિશેષ રૂપથી જાણે છે અને મહાપુરુષોની કૃપા
અને ભગવાનની કૃપા વિશેષ રૂપથી અયોગ્ય મનુષ્યો પર થાય છે. જેવી રીતે નાના બાળક ઉપર માનો પ્રેમ અધિક હોય છે, સ્નેહ અધિક હોય છે, પરંતુ મોટો દીકરો માનો જેટલું જાણે છે એટલું નાનો દીકરો નથી જાણતો. એવી જ રીતે ભલા ભોળા અને સીધા સાદા વ્રજવ્યાસી, ગ્વાલ બાલ, ગોપ ગોપીઓ અને ગાયો, આ બધા ઉપર ભગવાન જેટલો અધિક સ્નેહ કરે છે ને, એટલો સ્નેહ જીવન મુક્ત મહાપુરુષો પર નથી કરતા. પરંતુ આ મહાપુરુષો ગ્વાલ બાલ વગેરેની અપેક્ષાએ ભગવાનને વિશેષ રૂપે જાણે છે. સંજયે વિશ્વરૂપને માટે પ્રાર્થના પણ કરી નથી અને વિશ્વરૂપને જોઈ લીધું, પરંતુ વિશ્વરૂપ જોવાને માટે અર્જુનને સ્વયં ભગવાનને જ પકડવા પડ્યા, ઉત્કંઠિત કર્યા અને પોતાનું વિશ્વરૂપ પણ ભગવાને અર્જુનને દેખાડ્યું. કેમ કે સંજયની અપેક્ષાએ ભગવાનના તત્વને જાણવામાં અર્જુન નાના હતા અને ભગવાનની સાથે સખા ભાવ રાખતા હતા. એટલા માટે અર્જુન પર ભગવાનની કૃપા અધિક હતી. આ કૃપાને કારણે અંતમાં અર્જુનનો મોહ નષ્ટ થઈ ગયો અને અર્જુન કહે છે, નષ્ટો મોહો સ્મૃતિલબ્ધા ત્વત્પ્રસાદાન મયાચ્યુત્ય સ્થિતોસ્મિ ગતસંદેહ કરિષ્યે વચનં તવ. આથી આ શ્લોક પરથી આપણને ખબર પડે છે કે જેના પર ભગવાનની કૃપા હોય છે એમનો અંતમાં નષ્ટ થાય છે મોહ. એવી રીતે આપણો પણ ગીતાને જાણીને સમજીને થોડુંક વિચારીને આપણો પણ મોહ નષ્ટ થઈ જાય છે. શ્રી કૃષ્ણ અર્પણમસ્તુ. સર્વને ભાવથી જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. હરિઓમ તત્ સત. જય ગુરુદેવ દત્ત. જય સ્વામિનારાયણ. જય માતાજી. નમઃ પાર્વતી પતે. હર હર મહાદેવ હર. સિદ્ધેશ્વર મહાદેવની જય. સર્વનું કલ્યાણ થાઓ, સર્વનું કલ્યાણ થાઓ, સર્વનું કલ્યાણ થાઓ.